નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આજના જીરુના તાજા ભાવ, જીરુના ભાવમાં સુધારો થયો છે ત્યારે હવે આગામી દિવસોમાં જીરુના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ઉપરના ફોટામાં જીરાના વાયદાના વેપારનો છેલ્લા 5 દિવસનો ચાર્ટ દર્શાવવામાં આવ્યો છે। આ સપ્તાહ દરમિયાન જીરાના વાયદામાં નીચેના સ્તરેથી સામાન્ય સુધારો થતો જોવા મળ્યો છે, જ્યારે હાજર બજારમાં ઘટાડો અટક્યો છે અને પ્રતિમણ સરેરાશ ₹25 સુધીનો વધારો થયો છે। આ સપ્તાહ દરમિયાન ઊંઝામાં દૈનિક સરેરાશ 8000 બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે, જેમાં ખેડૂતોને સરેરાશ ₹3600 થી ₹3900ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે। હાલની સ્થિતિએ જીરાના ભાવ છેલ્લા 3 વર્ષની સૌથી નીચી સપાટીએ આવી ગયા છે। છેલ્લા 2 વર્ષથી જીરુનું ઉત્પાદન સારું થઈ રહ્યું હોવાથી બજારમાં સતત ઘટાડો જોવા મળ્યો છે। ગત એપ્રિલ મહિનામાં થોડા સમય માટે જીરાના ભાવ વધીને ₹5000ની સપાટીએ પહોંચી ગયા હતા। જો કે આ તેજીનો લાભ ખેડૂતોને મળે એ પહેલાં જ ભાવમાં ઝડપથી ઘટાડો થઈ ગયો હતો। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો સાવરકુંડલા 3000 થી 3250, પાટડી 3550 થી 3701, રાપર 3590 થી 3590, ભચાઉ 3700 થી 3725, ઉપલેટા 3010 થી 3300, માંડલ 3451 થી 3775, સમી 3600 થી 3600, હારીજ 3300 થી 3750, જેતપુર 2800 થી 3600, ધાંગધ્રા 3095 થી 3205, વાંકાનેર 3000 થી 3800, તળાજા 3710 થી 3710, બેચરાજી 3000 થી 3501, વાવ 3100 થી 3801, અંજાર 3750 થી 3750, દિયોદર 3180 થી 3550, ઢીમા 3100 થી 3925, જુનાગઢ 3000 થી 3600, ભાવનગર 3755 થી 3755, હળવદ 3170 થી 3822, વિરમગામ 3575 થી 3575, અમરેલી 2275 થી 3470, જામજોધપુર 3221 થી 3705, જસદણ 3000 થી 3850, મોરબી 3150 થી 3646, પાટણ 3401 થી 3500, થરા 3200 થી 3250, જામખંભાળિયા 3300 થી 3755, નેનાવા 3100 થી 3800, પીલુડા 3400 થી 3860, વારાહી 3400 થી 3701, રાજકોટ 3350 થી 3815, હિંમતનગર 2200 થી 3500, મહુવા 1610 થી 2810, ગોંડલ 2451 થી 3911, જામનગર 2500 થી 3765, ભાભર 3000 થી 3770, થરાદ 2500 થી 3867, ઊંઝા 3251 થી 4515, રાધનપુર 2750 થી 3970। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।